નેશનલ હાઈવે 56 પર છોટાઉદેપુરના રંગપુર નજીક જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો। મધ્યપ્રદેશના દિકાલકુવાથી ગોંડલ મજૂરી માટે જઈ રહેલા પરિવારને ઓવરલોડ તુફાન કારને અકસ્માત નડ્યો। કારમાં અંદાજે 20 મુસાફરો સવાર હતા, જેમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે। ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે તમામ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ગંભીર રીતે ઘાયલોને વડોદરા રિફર કરાયા છે। કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે। રંગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। आ गई गाड़ी 20 एक जने थे। क्या हुआ फिर? पोल्टी खा गई तो ड्राइवर भाग गया। वो ये ट्रैक्टर वहाँ खड़ा था कि नहीं, हाँ। तो वो वहाँ टक्कर मार के ने सीधे इधर लाके पोल्टी मार दी। कितने आदमी को लगा है अभी? अभी सबको लगी, थोड़ी थोड़ी तो सबको लग गई, लेकिन 4-5 जने को ज्यादा लगी है।